વાત ભાવનગરના મહુવાની, જ્યાં ઘરમાં ઘૂસી એક યુવકની હત્યા કરી દેવામાં આવી। ઘટના બની મહુવાની હબીબ વાલજી સોસાયટીમાં। અલ્તાફ દોઢિયા નામનો યુવક તેના ઘરે હતો અને પરિવારના સભ્યો ભાવનગર ગયા હતા। એવામાં મોડી રાત્રે બે અજાણ્યા શખ્સો અલ્તાફના ઘરમાં ઘૂસ્યા, તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરી નાખી। અલ્તાફની હત્યા થતાં તેના ઘર પાસે લોકોનું ટોળું ભેગું થયું। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ તો પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લઈ અને હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે। રાજકોટના ધોરાજીનું નાની પરબડી ગામ કે જ્યાં 3 દિવસ પહેલા એક કારખાનામાંથી મળી આવી હતી ખોપરી મળી આવી હતી, ત્યારે પોલીસે આ કેસનો ભેદ ઉકેલી લીધો છે। જે ખોપરી મળી તે મહિલાની છે, તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું। આરોપી છે મહિલાનો જ પતિ અને દિયર। ગત ગુરુવારે નાની પરબડી ગામ નજીક બંધ કારખાનામાં પાણીની કુંડીમાંથી આ ખોપરી મળી હતી। પોલીસે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેમાં ખુલ્યું આ ખોપરી મહિલાની છે અને બાદમાં પોલીસે તપાસ કરતા ખોપરી રેશમા દેવી યાદવ નામની મહિલાનું હોવાનું ખુલ્યું। રેશમા દેવીની હત્યા તેના જ પતિ વિપિન યાદવ અને દિયર સૌરભ યાદવે કરી હતી। ઘરમાં દરરોજ ઘરકંકાસ થતું હોવાથી કંટાળી રેશમા દેવીનું ગળું દબાવી હત્યા કરી દેવાઈ। બાદમાં લાશ બંધ કારખાનામાં પાણીની કુંડીમાં ફેંકી દેવાઈ।